વિસાવદરમાં હવે મામલો મેદાને પડ્યો છે। ઇટાલિયાની CR પાટીલને ચેલેન્જ બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ પણ પલટવાર કર્યો છે અને ગોપાલ ઇટાલિયાની સ્મૃતિ ભસ્મ થઈ ગઈ હોય। વિસાવદરની ચૂંટણી પૂરી થયા બાદ હવે વાર પલટવારની રાજનીતિ ચાલુ થઈ છે। એક બાજુ વિસાવદરમાં હજી ચૂંટણી જીત્યા અને થોડા જ દિવસો થયા છે અને ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર પ્રહારો કરવાનું શરૂ કર્યું છે। એક બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને આનો ખાર ઉતારી અને ગોપાલ ઇટાલિયાએ ક્યાંક ને ક્યાંક CR પાટીલને ટોળો મારતા અને ચેલેન્જ આપતા કહ્યું છે કે તમારામાં તાકાત હોય તો હવે ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવી અને ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડાવો એટલે ખબર પડે કે તમારામાં કેટલી તાકાત છે। હવે વાર પલટવારની રાજનીતિ શરૂ થઈ ગઈ છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટી અને એક બાજુ આમ આદમી પાર્ટી હજી માત્ર એક બેઠક પેટા ચૂંટણી જીતી છે અને વિસાવદરમાં હવે મામલો મેદાને પડ્યો છે। ઇટાલિયાની CR પાટીલને ચેલેન્જ બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ પણ પલટવાર કર્યો છે અને ગોપાલ ઇટાલિયાની સ્મૃતિ ભસ્મ થઈ ગઈ હોય તેવું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું છે અને ગોપાલ ઇટાલિયા 2022ની ચૂંટણી કેમ ભૂલી જાય છે। 177 બેઠક ઉપર લડનાર આમ આદમી પાર્ટીની 125 બેઠક ઉપર ઉમેદવારી કરી એમાંથી ડિપોઝિટ પણ ગુલ થઈ ગઈ હતી અને માત્ર 5 બેઠકો જીતી હતી અને આ એક બેઠક કઈ રીતના જીત્યા છો એ આખું ગુજરાત જાણે છે। આવી વાત કરતા યજ્ઞેશ દવેએ પણ હવે પલટવાર કર્યો છે કે જ્યારે 2022માં CR પાટીલની જ અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી હતી અને 156 સીટ એ ગુજરાતને જીતી હતી ત્યારે તમે ક્યાં ગયા હતા અને માત્ર એક બેઠકની પેટા ચૂંટણી જીતી ગયા અને તમે હવે તમારા બોલવાના બોલ છે શરૂ કરી દીધા છે। તમારી પાર્ટીના ઉમેદવાર તમે સાચવી નથી શકતા, ધારાસભ્યને તમે સાચવી નથી શકતા। આવા વાર પલટવારની રાજનીતિ હવે ફરી શરૂ થઈ છે ત્યારે યજ્ઞેશ દવે અને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ। ખાસ કરીને ગોપાલભાઈ જોવા જાય જે ઉમેશ મકવાણાનું પ્રકરણ ચાલે છે, શું કહેશો બાબત? એને એવું કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જીતતા મારું પદ ગયું। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ CR પાટીલને શરમજનક રીતે અને ભૂંડી રીતે હરાવ્યા એ વાતથી એને ગુસ્સો આવ્યો છે અને CR પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને આ કાંડને કરાવી રહ્યા છે। મારી CR પાટીલની એક જ ચેલેન્જ છે, કેમ કે ગુજરાત આખામાં ધારાસભ્યો તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર CR પાટીલ ચલાવે છે। એટલે ઉમેશ મકવાણા પણ જો હવે ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચારતા હોય તો એની પાછળનો દોરી સંચાર CR પાટીલના હાથમાં છે। CR પાટીલને ખુલ્લી ચેલેન્જ છે મારી કે આ બધા કૃત્ય કરવાના બદલે જો CR પાટીલમાં હિંમત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી એકવાર રાજીનામું અપાવી દે અને આવે બોટાદની ચૂંટણીમાં અમે જોઈએ છે કે CR પાટીલમાં કેટલો દમ છે। એટલે વિસાવદર વિધાનસભાની ચૂંટણીની ખીજ દાજ CR પાટીલ કોકના ખભે રાખીને ઉતારે છે, એવું કરવાના બદલે ધારાસભ્ય રાજીનામું આપી દે પછી અમે જોઈએ છે શું થાય છે। તો ખાસ એવું લાગે છે વિસાવદરમાંથી હમણાં ચૂંટાયેલા ગોપાલભાઈ ઇટાલિયાએ CR પાટીલ સાહેબને ચેલેન્જ કરતું એક નિવેદન મેં જોયું। મને એ લાગે છે કે ગોપાલભાઈ ઇટાલિયાની સ્મૃતિ ભંગ થઈ ગઈ લાગે છે, કારણ કે 2022ની ચૂંટણી ભૂલી ગયા લાગે છે। 2022માં જ્યારે ભારતીય જનતા પાર્ટી 156 સીટ સાથે જીતી, CR પાટીલ સાહેબના નેતૃત્વમાં જ જીતી હતી, અત્યારે તો 162 સીટો છે। બીજું કે તમે કઈ પરિસ્થિતિમાંથી જીત્યા છો એ બધા જ જાણે છે, પણ તમે જૂનું કેમ ભૂલી જાઓ છો કે જ્યારે તમે 177 જણા 2022માં હાર્યા હતા, 125 જેટલાએ ડિપોઝિટ ગુમાવી હતી। આ બધું યાદ રાખો અને પછી નિવેદનો કરો તો યોગ્ય રહેશે। આ તમે બંનેને સાંભળ્યા। હવે જ્યારે ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીની નારાજગી એ જાહેરમાં દર્શાવીને ત્યારબાદ આમ આદમી પાર્ટીએ તેમની ઉપર એક્શન લીધા, સસ્પેન્ડ કર્યા અને બાદમાં હવે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગઈ છે। એક બાજુ ગોપાલ ઇટાલિયાએ CR પાટીલ ઉપર ટોણો મારતા કહ્યું કે તમારામાં તાકાત હોય તો રાજીનામું અપાવી અને ફરીથી ચૂંટણીના મેદાનમાં ઉતરો એટલે ખબર પડે કે કોણ મજબૂત છે। અને સામે હવે યજ્ઞેશ દવેએ પણ વારનો પલટવાર કરતા કહ્યું કે તમે કેમ ભૂલી જાઓ છો કે એકમાત્ર પેટા ચૂંટણી જીતા છો। 2022માં 125 બેઠક ઉપર તમારી ડિપોઝિટ પણ ગુલ થઈ હતી। હવે વાત હતી ઉમેશ મકવાણાની
પણ હવે CR પાટીલને લઈ ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટી સામે આવી ગઈ છે. હજુ તો જીતા એને થોડા દિવસો થયા છે. અત્યાર સુધી એ હર્ષ સંઘવી ઉપર પ્રહારો કરતા હતા, પણ હવે ધારાસભ્ય બન્યા પછી હવે રાજકારણ ગરમાયું છે અને રાજકારણ ગરમાતા હવે ગોપાલ ઇટાલિયાએ પણ આ ટોણો માર્યો છે અને સામે ભારતીય જનતા પાર્ટીએ પણ તેમનો પલટવાર પણ કર્યો છે. આ બંનેની ઘટનાને લઈને તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.